માવો, મિલ્ક પાવડર કે મલાઈનો ઉપયોગ નથી કર્યો, છતાં એકદમ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ તૈયાર થયો છે. મોહનથાળ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ ચણાનો કરકરો લોટ ઉમેરીએ. 4 ચમચી ઘી અને 4 ચમચી દૂધ મિક્સ કરીને ગરમ કરી લઈએ. દૂધ અને ઘીનું મિક્સર એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. બધું મિક્સર લોટમાં એડ કરી દઈએ. શરૂઆતમાં ગરમ છે એટલે ચમચીથી મિક્સ કરી લઈએ અને પછી બંને હાથેથી ઘસીને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. લોટને પ્રેસ કરીને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી દઈએ. 10 થી 15 મિનિટ પછી લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટનું ટેક્સચર એકસરખું કરવા માટે ચાળણી વડે ચાળી લઈશું. બધો લોટ એકદમ સારી રીતે ચાળી લીધો છે. લોટને શેકવા માટે અડધી વાટકી ઘી ઉમેરીએ. ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલો લોટ ઉમેરીને શેકી લઈએ. શરૂઆતમાં લોટ બધું ઘી એબ્સોર્બ કરી લેશે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી થોડું ઘી ઉમેરીને લોટને શેકી લઈએ. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી બધું ઘી ઉમેરી દઈએ અને લોટને ધીમા ગેસ ઉપર 10 થી 12 મિનિટ માટે શેકી લઈએ. તમે જોઈ શકો છો પહેલા કરતાં લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે એકદમ કણીદાર મોહનથાળ તૈયાર કરવા માટે 2 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરીએ. દૂધ ઉમેરીએ એટલે લોટ ફૂલવા લાગશે અને તેમાં કણી તૈયાર થશે. સારી રીતે મિક્સ કરી લઈએ. બબલ સારી રીતે નીચે બેસી જાય એટલે ફરી પાછું 1 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ. આ રીતે ટોટલ 4 ચમચી જેટલું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ કણી તૈયાર થઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને આ રીતે થોડી વાર માટે હલાવી લઈએ. ચાસણી બનાવવા માટે પેનમાં 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ચાસણીને કૂક થતાં 5 મિનિટ જેવું થઈ ગયું છે. ચાસણીનો તાર ચેક કરી લઈએ. ઘાટા તારની ચાસણી તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઓરેન્જ ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લઈએ. ચાસણીને હલકી ઠંડી કરી લેવી. એ પછી લોટમાં ઉમેરી દેવી. ફ્લેવર માટે એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. મોહનથાળનું મિક્સર રેડી છે. મોહનથાળને કોઈ પણ ટ્રે અથવા થાળીમાં સેટ કરી લઈશું. ઉપરથી બદામ અને પિસ્તા ઉમેરીને સેટ કરી લઈએ. 3 થી 4 કલાક માટે સેટ થવા દઈએ. મોહનથાળના પીસ કરી લઈએ.